શુદ્ધ પાણીના દાવા કરતું મનપાએ જ આપ્યું દૂષિત પાણી। રાજકોટ મહાનગરપાલિકા 24 કલાક પાણી વિતરણ અને શુદ્ધ પાણીના જે દાવા કરે છે તે પોકળ સાબિત થયા છે। રાજકોટમાં નથી મળતું 24 કલાક શુદ્ધ પાણી। દૂષિત પાણીથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ સર્જાય છે। ત્યારે મનપાના વોટર વર્કસ વિભાગની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે। કેટલા સમયથી કયા વિસ્તારોમાં દૂષિત પાણી અપાતું હતું તે અંગે તપાસ કરવામાં આવશે। સુરતમાં ફરી સાયબર માફિયાઓએ સિનિયર સિટીઝનને પોતાનું ટાર્ગેટ કરી રૂપિયા 3 કરોડથી વધુની છેતરપિંડી આચરી છે। સુરતમાં ફરી સાયબર માફિયાઓએ સિનિયર સિટીઝનને પોતાનો શિકાર બનાવ્યો છે। શહેરના કતારગામ વિસ્તારમાં રહેતા 61 વર્ષીય દલાલ કાળુભાઈ સાયબર માફિયાઓનો શિકાર બન્યા છે। તેમને કેટલાક અજાણ્યા ઈસમો દ્વારા ઇન્સ્ટાગ્રામ પર સંપર્ક કર્યો હતો અને ઠગોએ પોતાની ઓળખ શેર બજાર પ્રાઇવેટ લિમિટેડના પ્રતિનિધિ તરીકે આપી વિશ્વાસ જીત્યો હતો। ત્યારબાદ ગૂગલ મીટ અને ઝૂમ મીટિંગ દ્વારા લલચાવી મોબાઈલમાં નકલી એપ અને વેબસાઇટ ડાઉનલોડ કરાવી, જેમાં કાજલ, ભૂપાલ નાયક અને રોહિતા ગોલી નામની મહિલાઓ અને વ્યક્તિઓએ નફા લાલચની આપી અલગ અલગ રીતે કુલ 3 કરોડથી વધુની રકમ પડાવી સાયબર માફિયાઓ સંપર્ક વિહોણા થઈ ગયા હતા। સમગ્ર મામલે ફરિયાદી સિનિયર સિટીઝને 2 મહિલાઓ સહિત 3 લોકો વિરુદ્ધ સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે ફરિયાદ। રાજ્યમાં નકલીનો રાફડો ફાટ્યો છે। પનીર બાદ હવે નકલી હળદર અને કાજુનો મસ્ત મોટો જથ્થો હાથ લાગ્યો છે। અમદાવાદમાં પનીર બાદ હવે ડુપ્લિકેટ હળદરનું વેચાણ માધુપુરામાંથી ઝડપી પાડવામાં આવ્યું છે। 2500 કિલો ભેળસેળયુક્ત હળદર મળી આવી છે, તો આ જ માર્કેટમાંથી 1400 કિલો ભેળસેળયુક્ત કાજુ પણ મળી આવ્યા છે। માધુપુરા માર્કેટમાં આવેલા અવિનાશ મસાલા ગોડાઉનમાં દરોડો પાડવામાં આવતા 84.8% સ્ટાર્ચવાળી હળદર મળી આવી હતી। આ ગોડાઉન લાયસન્સ વગર જ ધમધમી રહ્યું હતું। આ ગોડાઉનમાંથી કુલ 5 લાખની કિંમતની નકલી હળદર મળી આવી છે। FSSAIના લાયસન્સ વગર જ મસ્ત મોટું ગોડાઉન ધમધમી રહ્યું હતું, જેની સામે મનપાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે। રથયાત્રા પહેલા જ રથયાત્રાના રૂટ પર આવેલા 274 જેટલા જર્જરિત મકાનોને નોટિસ અમદાવાદ કોર્પોરેશને આપી। અમદાવાદ મહાનગરપાલિકાએ રથયાત્રા પહેલા જ પ્રી મોન્સૂનની કામગીરી અને રથયાત્રાની તૈયારીઓના ભાગરૂપે રૂટ ઉપર આવતા 274 જેટલા મકાનોને નોટિસ આપી છે કે જે મકાનો જર્જરિત થયા છે અથવા તો કેટલોક ભાગ ઉતારી લેવો પડે તે પ્રકારની સ્થિતિ છે, એવા મકાનોને નોટિસ આપવામાં આવી છે। વર્ષ 2023થી લઈ 2026 સુધી 1525 આવા મકાનો છે કે જેને નોટિસ આપવામાં આવી છે। સામાન્ય રીતે રથયાત્રા જોવા માટે લોકો મકાનોની ઉપર ચડતા હોય છે, એ સમયે જર્જરિત ભાગ ન તૂટે અને નુકસાની ન થાય, દોડાદોડી ન થાય તે હેતુથી અગાઉથી જ અમદાવાદ કોર્પોરેશન આ પ્રકારની કામગીરી કરે છે। પ્રી મોન્સૂનની કામગીરી અને રથયાત્રા પહેલા આ મકાનો ઉપર કોઈ ન ચડે અને એ વખતે પણ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી કોર્પોરેશન દર વખતે આ પ્રકારે કામગીરી કરે। રાજકોટ મનપાની દબાણ શાખા એક્શન મોડમાં। રાજકોટ મહાનગરપાલિકાની જગ્યા ઉપર દબાણ કરનારાઓની હવે ખેર નથી। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્ણ થતાં જ આચારસંહિતા હટી જતા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં પણ દબાણ કરવામાં આવ્યું હતું ત્યાં મનપાનું બુલડોઝર ફરી વળ્યું છે, જેમાં ભીમનગર વિસ્તારમાં 33 જેટલી મિલકતોનું ડિમોલેશન કરી 6271 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી, જેની બજાર કિંમત 68.97 કરોડ છે। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે સ્થાનિક પોલીસ અને વિજિલન્સનો બંદોબસ્ત લેવામાં આવ્યો હતો। કોઠારા ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી। 800 એકર ગૌચર જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા। કચ્છના અબડાસા તાલુકાના કોઠારા ગ્રામ પંચાયત દ્વારા દબાણકર્તા સામે લાલ આંખ કરવામાં આવી છે અને મોટા પાયે દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઈ છે। ખાસ કરીને ભેદી વિસ્તારના સીમાડામાં પંચાયતની માલિકીના જમીન પર વર્ષોથી થયેલા ખેતી વિષયક દબાણો જેસીબીની મદદથી દૂર કરવામાં આવ્યા છે। પંચાયતની કુલ 1800 એકર જમીન પર દબાણ હોવાનું સામે આવ્યું છે, જેમાંથી અત્યાર સુધીમાં 800 એકર વિશાળ ગૌચર જમીનને દબાણ મુક્ત કરવામાં આવી છે। આ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત રાખવામાં આવ્યો હતો। ગ્રામ પંચાયતની આક્રમક કાર્યવાહીને લઈને ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। કોઠારા ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી। 800 એકર ગૌચર જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા। રાજ્યમાં હજુ આગામી 2 થી 3 દિવસ સુધી ગરમી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઊંચું રહેશે। રાજ્યમાં હજુ આગામી 3 દિવસ સુધી હીટવેવ અને તાપમાન 41 થી 45 ડિગ્રી સુધી જવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે। હવામાન વિભાગનું કહેવું છે કે કચ્છ, સુરેન્દ્રનગર, સુરતમાં ઓરેન્જ એલર્ટ, તો બનાસકાંઠા અને પાટણમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો વડોદરા, રાજકોટ, અમરેલી, ગાંધીનગર અને અમદાવાદમાં યલો એલર્ટ છે। તો હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી તાપમાન સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી ઉપર રહેવાનું અને 41 થી 45 ડિગ્રી સુધી રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે। રાજ્યમાં અત્યારે પશ્ચિમથી ઉત્તર પશ્ચિમ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે અને એના કારણે અનેક વિસ્તારોમાં
હીટવેવની શક્યતા દેખાઈ રહી છે. ચોમાસા પહેલા જ અમદાવાદ શહેરમાં ભૂવા પડવાની સ્થિતિ યથાવત છે. વસ્ત્રાપુરમાં સરકારી વસાહત પાસે વધુ એક ભૂવો પડ્યો. ચોમાસું શરૂ થાય તે પહેલા જ અમદાવાદમાં અલગ અલગ અત્યાર સુધી 8 જેટલી જગ્યાઓ પર ભૂવા પડવાની ઘટનાઓ સામે આવી છે, જેમાં શહેરના વસ્ત્રાપુર સરકારી વસાહત બહાર વધુ 2 ભૂવા પડવાના કેસ આજે સામે આવ્યા છે, જેમાં બેરિકેડિંગ પણ હજુ સુધી અમદાવાદ કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવ્યું. તો બીજી તરફ કોર્પોરેશને અમદાવાદમાં રોડ રસ્તા તૂટવાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચોમાસા પહેલા જ તૈયારીઓ શરૂ કરી છે, જેમાં 44,333 મેટ્રિક ટન જેટલું હોટમિક્સ ગયા વર્ષે ઉપયોગ થયો હતો. તો આ વખતે પણ 42,000 મેટ્રિક ટન જેટલો હોટમિક્સ તૈયાર રાખવામાં આવ્યો છે, જેથી કરી અને ચોમાસામાં તેનો ઉપયોગ કરી શકાય. કરોડો રૂપિયાના ખર્ચે ચાલતા ડ્રેનેજના કામોના કારણે આ પ્રકારની પરિસ્થિતિ દર વર્ષે અમદાવાદમાં થાય છે. તો આ વખતે ચોમાસા પહેલા જ ભૂવા પડવાની ઘટનાઓ મહેસાણામાં ભેળસેળિયાઓ ઉપર ફૂડ વિભાગ ત્રાટક્યું છે. વિજય ચૌધરી ફૂડ અધિકારીની 3 ટીમો બનાવવામાં આવી હતી અને મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. સ્વેતુલ ડેરી સહિતની 3 અલગ અલગ ડેરીઓ પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મહેસાણામાં ફૂડ વિભાગનો સપાટો જોવા મળે છે. મહેસાણામાં સ્વેતુલ ડેરી સહિતની અન્ય 3 ડેરીઓ ઉપર ફૂડ વિભાગની રેડ જોવા મળી છે. ફૂડ અધિકારી વિજય ચૌધરીની ટીમે ફેક્ટરીઓમાં તપાસ હાથ ધરી છે. 3 ટીમોનું સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કેરીનો રસ, મઠો, આઈસ્ક્રીમમાં પણ તપાસ કરવામાં આવી હતી. જ્યારે રોજ ફ્લેવરમાં વાંધાજનક તત્વો મળી આવતા અખાત ચીજોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. ભેળસેળિયા તત્વો સામે ફૂડ વિભાગની અત્યારે તવાઈ જોવા મળી રહી છે. આમ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી સ્વેતુલ ડેરી સહિતની અન્ય 3 ડેરીઓનો અખાધ જથ્થાને ત્યાં જ નાશ કરવામાં આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરાઈ છે. દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશની પરીક્ષા નીટનું પેપર લીક થયું છે. હવે સમગ્ર મામલાને લઈને તપાસ સીબીઆઈને સોંપવામાં આવી છે. નીટની પરીક્ષા રદ કરવામાં આવી છે કારણ કે પેપર લીકના આરોપ લાગ્યા છે. હવે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી છે. તપાસ એજન્સીઓને નીટની પેપર લીકનો ચોંકાવનારો મલ્ટી સ્ટેટ રૂટ મળ્યો છે. કથિત રીતે આ પેપર નાસિકથી નીકળી હરિયાણા અને જયપુર થઈ સીકર પહોંચ્યું હતું, જ્યાંથી જમ્મુ કાશ્મીર, બિહાર, કેરળ સુધી નેટવર્ક ફેલાવવામાં આવ્યું છે. સીકર મોટું કોચિંગ હોવાથી ત્યાંથી જ ગેસ પેપરના નામે સર્ક્યુલેશન શરૂ કરાયા હોવાના સંકેત મળ્યા છે. ચોંકાવનારો દાવો એવો છે કે બાયોલોજીના 90 અને કેમેસ્ટ્રીના 45 એમ કુલ 140 પ્રશ્નો પરીક્ષા પહેલા જ લીક થયા હતા, જેનાથી વિદ્યાર્થીઓને 600 માર્ક સુધીનો સીધો જ ફાયદો થઈ શકે તેમ હતો. આ આખું કૌભાંડ ડિજિટલ માધ્યમોથી ચાલતું હતું, જેમાં વોટ્સએપ, ટેલિગ્રામ અને સિગ્નલ જેવી એપ્લિકેશન દ્વારા પીડીએફ શેર કરવામાં આવી હતી. હાલ એજન્સીઓ દિલ્હી સીકર વચ્ચેના કોલ રેકોર્ડ્સ, યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સ અને નાગોરના 28 લાખના વ્યવહારની ઊંડી તપાસ હાથ ધરી છે. પોલીસે અત્યારે મોબાઈલ, લેપટોપનો ડેટા અને આઈપી એડ્રેસના માધ્યમથી કૌભાંડના માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવા માટે કવાયત શરૂ કરી છે. સાંસદ મુકેશ દલાલે કલેક્ટરને આજે પત્ર લખ્યો છે. એલસી ન મળતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં વિલંબ સર્જાયો છે, તે પ્રકારની હાલત સર્જાય છે. માર્કશીટ અને એલસી સમયસર મળતા નથી તેવો દાવો થયો છે. શાળાઓને તાત્કાલિક સૂચના આપવાની માંગ ઉઠવા પામી છે, ત્યારે વાલીઓએ ઝડપી કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે. ટેકનિકલ કારણોસર હજુ સુધી આ ઓરિજિનલ માર્કશીટ અને ઓરિજિનલ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ વિદ્યાર્થીઓને મળી શક્યા નથી. તેને કારણે એ લોકોને વિવિધ પ્રકારના જે સર્ટિફિકેટની જરૂર છે, નોન ક્રિમિનલ સર્ટિફિકેટ, જાતિનો દાખલો જેવા, તે નથી મળી શકતા. આથી મેં શિક્ષણ મંત્રીશ્રી અને કલેક્ટરશ્રીને પત્ર લખીને એક તાકીદ કરી છે કે ઓરિજિનલ સ્કૂલ સર્ટિફિકેટ અને ઓરિજિનલ માર્કશીટની નકલો વિદ્યાર્થીઓને તાકીદે ઉપલબ્ધ કરવામાં આવે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાંથી એક મહત્વપૂર્ણ અને ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે. મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે પસંદગી પામેલા અનેક ઉમેદવારોની નિમણૂક એએમસી દ્વારા રદ કરવામાં આવી છે. આ કાર્યવાહી તે ઉમેદવારો સામે કરવામાં આવી છે જેઓ નિમણૂક મળ્યા બાદ પણ જરૂરી દસ્તાવેજો જમા કરાવવામાં નિષ્ફળ રહ્યા હતા. વર્ષ 2023માં હાથ ધરવામાં આવેલી ભરતી પ્રક્રિયા અંતર્ગત આ નિમણૂકો આપવામાં આવી હતી. તંત્ર દ્વારા વારંવાર સૂચના આપવા છતાં પણ આ ઉમેદવારો એ નિયત દસ્તાવેજો સાથે હાજર નહોતા થયા. વહીવટી પ્રક્રિયામાં વિલંબ અને નિયમોના ઉલ્લંઘનને પગલે હવે એએમસી દ્વારા આ આકરું વલણ અપનાવવામાં આવ્યું છે. આ નિર્ણયને પગલે પ્રતીક્ષા યાદીમાં રહેલા અન્ય જે લાયક ઉમેદવારો હતા તેમના માટે હવે નવી આશા પણ
જાગી. અમદાવાદમાં પાણીજન્ય રોગચાળો પણ વકર્યો છે. મે મહિનામાં ઝાડા ઉલટીના વધુ કેસ નોંધાયા છે. 217 સુધી તે આંકડો પહોંચી ગયો છે. મનપા એક્શન મોડમાં આવી ચૂકી છે. 19 બરફ ફેક્ટરીઓમાં ચેકિંગ હાથ ધર્યું છે. 2 કેમ્પર સપ્લાય યુનિટ પણ સીલ કરી દીધા છે. અમદાવાદમાં પાણીના સેમ્પલ ફેલ ગયા છે. 9 સ્થળોના રિપોર્ટ સામે આવ્યા છે અને એ 9 સ્થળોના રિપોર્ટ એ અનફિટ આવતાની સાથે જ તંત્રની તપાસ એ વધુ તેજ બની ગઈ છે. શહેરમાં ટાઇફોઇડ અને કમળાનો કહેર પણ જોવા મળી રહ્યો છે. ટાઇફોઇડના 41 અને કમળાના 10 કેસ સામે આવતાની સાથે જ ફફડાટ વ્યાપી ગયો છે. ઉનાળામાં બીમારી રોકવા માટે મ્યુનિસિપલ તંત્રની કવાયત પણ અત્યારે શરૂ થઈ ચૂકી છે. 31 સ્થળોએ સઘન તપાસનો ધમધમાટ. ટોટલ 31 જગ્યાએ રેગ્યુલરલી પાણીના સેમ્પલ લેવાની કામગીરી, ક્લોરીન ટેસ્ટ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અને જે જગ્યાએ ક્લોરીન નહીં લાવે અથવા પાણીનું સેમ્પલ અનફિટ આવે, તાકીદે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા તેનું રિપેરિંગની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રમાણે ટોટલ 31 એરિયા આઈડેન્ટિફાય કરવામાં આવેલા છે અને ભવિષ્યમાં પણ આ જગ્યાએ કોઈ લીકેજ ન થાય, પોલ્યુશન ન થાય તે માટે એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. આંકડાકીય દ્રષ્ટિએ ઝાડા ઉલટીના ચાલુ માસ દરમિયાન 217 કેસીસ, જોન્ડિસના 10 કેસીસ, ટાઇફોઇડના 41 કેસીસ રિપોર્ટ થયેલા છે. ચાલુ માસમાં ક્લોરીન ટેસ્ટ 16,000થી પણ વધારે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવેલું છે અને 2,300 જેટલી જગ્યાએ પાણીના સેમ્પલ લેવામાં આવ્યા. ઉનામાં અગ્નિવર્ષા જેવી ગરમીથી હાહાકાર સર્જાયો છે, જેમાં ચાચકવડમાં પિતા સહિત 3 બાળકો આ ગરમીને કારણે બીમાર થયા. ભોજન બાદ ફૂડ પોઈઝનિંગ થતાની સાથે જ તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. તબીબોએ બહાર ન નીકળવાની તેમને ખાસ સલાહ આપી છે. ગરમીમાં રોજ ઝાડા અને ઉલટીના કેસો વધી રહ્યા છે. ઉનાળાની શરૂઆતની સાથે જ રાજ્યના અનેક વિસ્તારોમાં જળ સંકટ ઘેરાયો છે અને ત્યારે જૂનાગઢના કેશોદ શહેરમાં સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઈ છે. કેશોદમાં કાળઝાળ ગરમી વચ્ચે પીવાના પાણી માટે હાહાકાર મચ્યો છે. જ્યાં પહેલા 3 દિવસે પાણી મળતું હતું, ત્યાં હવે શહેરીજનોને 8 થી 9 દિવસ સુધી પાણીની રાહ જોવી પડે છે. તંત્રના દાવાઓ વચ્ચે જનતા તરસથી પીડાઈ રહી છે. પાણીનો બહુ પ્રોબ્લેમ છે. પાણી 6 દિવસે આવતું, હવે એને બદલે 7, 8, 9મે દિવસે આવવા માંડ્યું. પછી અત્યારે તો અમારે પાણીની જરૂર 3જે દિવસે જરૂર જ હોય. હા, ઘરમાં બહુ અમે 6-7 માણસો, અત્યારે ઉનાળામાં પાણીની બહુ જરૂરત હોય. અમારે અહીંયા સમસ્યા વધારે પાણીની છે અને રોડની પણ છે. અમારે પહેલા સાબરી નદીનું જે પાણી આવતું એ 3-4 દિવસે આવી જતું. ઉનાળો આવે ને તો શરૂઆતમાં 6 દિવસ, 7 દિવસ, 10 દિવસ કાંઈ નક્કી. પાણી તો મેઇન જરૂરિયાત છે. પાણી વગર કેવું કામ થાય? લેડીઝને કંઈ કામ પાણી વગર ન થાય. પીવાના પાણીની સમસ્યા થાય. અઠવાડિયે પાણી આપે છે તો એ કલાકે કંઈ નથી આવતું. અમારે 3 દિવસ પાણી આવવું જોઈએ. તપાસ કરતા જાણવા મળેલું કે GWSSB દ્વારા જે પાણીની સપ્લાય થાય છે ત્યાંથી જ પાણીનો જથ્થો ઓછો આવવાને કારણે કેશોદ નગરપાલિકાની જે પાણી વિતરણ સિસ્ટમ છે તે ખોરવાઈ હતી, જેના કારણે 1 થી 2 દિવસ જેટલો સમય સપ્લાયમાં વધારે લાગેલો હતો. અને જે બાબતે અમે GWSSBનો સંપર્ક કરી અને પાણીનો પૂરતો જથ્થો કેશોદ નગરપાલિકાને મળે તે